આવનાર સમયમાં પણ મજબૂત ખેડૂત સંગઠન બનાવી અને લડીશું. મહત્વની વાત ગોપીબેન એ છે કે મેં મારા જીવનમાં જ્યારે પણ હું ખેડૂતો માટે લડ્યો છું તો ખેડૂતો માટે જેટલું પણ થાય એટલું આપવાના પ્રયત્ન કર્યા છે. હું કોઈ આમ આદમી પાર્ટીમાંથી ખેડૂતોના મતથી ચૂંટાઈ ગયો હોય, ધારાસભ્ય બન્યો અને એની સાથેથી દગો કરીને જતો રહ્યો હોય તો અફસોસ થાય, દુઃખ થાય. મેં તો છેલ્લા 7-8 વર્ષથી ખેડૂતોને જે આપી શકાય એ આપવાના પ્રયત્ન કર્યા છે. આજે મારાથી જેટલે પહોંચાતું હતું એટલું કર્યું છે. આજે આમ આદમી પાર્ટીની વાત કરીએ તો છેલ્લા 4-5 વર્ષમાં આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા માટે મેં પરિવાર કરતાં, મારા બાળકો કરતાં પણ વધારે મહત્વ અને સમય આમ આદમી પાર્ટીને આપ્યો છે. મેં વફાદારીથી આમ આદમી પાર્ટી સાથે કામ કર્યું. પણ જ્યારે મને એવું લાગે છે કે બસ અમારો સાથ અહીંયા સુધી લખાયેલો હતો, તો આજે કોઈ પણ એલિગેશન મારી દ્રષ્ટિએ ના થવા જોઈએ, કારણ કે મેં કાંઈ લીધું નથી. મારા થકી પાર્ટીને આપ્યું છે. મારા થકી ક્યાંક પાર્ટીને મોટી બનાવવા માટે મેં મારાથી જેટલા પ્રયત્ન થતા તમામ પ્રયત્નો કર્યા છે. તો મને એવું લાગે છે કે આ વ્યક્તિગત નિર્ણય છે, અંગત કારણોસર લેવાયેલો નિર્ણય છે. એના પર ખોટી ટીકા ટિપ્પણી કે આક્ષેપબાજી ન થવી જોઈએ. તમે કીધું કે આમ આદમી પાર્ટીએ ક્યાંક ખેડૂતોને જે સાથ સહકાર આપવો જોઈએ એ નહોતો આપ્યો. તમને એવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટીએ જે કેસ લડવા જોઈએ, જે સ્પીડથી લડવા જોઈએ, કારણ કે તમને અને પ્રવીણભાઈને છોડીને મોટાભાગના ખેડૂતો એ સાદા ખેડૂતો હતા કે જે લોકોને જેલ સાથે કે કેસ સાથે કોઈ લેવા દેવા પણ ન હોય. આમ આદમી પાર્ટીએ મદદ નથી કરી આવું હું નથી કહેતો. આમ આદમી પાર્ટીએ ડે 1 થી મદદ કરી છે. એમાં ખાસ કરી જો સેન્ટ્રલ ટીમની વાત કરીએ તો એને ખૂબ મદદ કરવાના પ્રયત્ન બી કર્યા છે. પણ સેન્ટ્રલ ટીમ સાથે અહીંયાથી જે કોમ્યુનિકેશન થવું જોઈએ, જે ખરેખર કાયદાના જાણકાર જે પ્રદેશમાં અમુક લોકો હતા, તો એને કોમ્યુનિકેશનનો ગેપ રાખ્યો છે. આવું મારું સ્પષ્ટ માનવું છે. ઈશુદાનભાઈની વાત કરીએ તો એને પણ મદદ કરી છે. સાગરભાઈ તો A to Z છેલ્લે સુધી ડે 1 થી છેલ્લે સુધી મદદ કરવામાં હતા. એટલે મને એવું લાગે છે એ લોકોથી બનતા પ્રયત્ન એમને કર્યા છે, પાર્ટીએ પણ બનતા પ્રયત્ન કર્યા છે, પણ ખરેખર આગળ શું કરવું જોઈએ. તો જ્યારે હું અને પ્રવીણભાઈ રામ હાજર થયા 16 તારીખે, ત્યારે ઘણા બધા કાર્યક્રમોની ડિઝાઇન બનાવેલી કે એક પછી એક આ રીતના કાર્યક્રમ કરવા, વકીલને અહીંયાથી અહીંયા રાખી, આ તારીખે અહીંયા હાજર રહેવા, જે તારીખ પડે એમાં આ વકીલને રાખવા, આ બધી તૈયારી સાથે અમે હાજર થયેલા. તો ક્યાંક ને ક્યાંક ઈશુદાનભાઈ છે તો એ માની શકાય કાયદાના જાણકાર નથી, સાગરભાઈ છે તો એ પણ કાયદાના જાણકાર નથી. પણ જે કાયદાના જાણકાર હતા, કે જેના માટે મેં મારો ભાઈ સમજીને વિસાવદરમાં લોહી રેડી દીધું છે, એ કાયદાના જાણકાર વ્યક્તિ 4.5 મહિના દૂર રહ્યા, એની ફરિયાદ નથી કાંઈ, પણ એ દુઃખ તો થાય, સ્વાભાવિક છે. મારો વ્યક્તિગત એમના પર કોઈ આક્ષેપ નથી, પણ દુઃખ થાય કે આજે મારે જરૂર પડી કે અમારી સાથે રહેલા ખેડૂતોને જરૂર પડી, તો એ સમયે તમે 4.5 મહિના જે ડિસ્ટન્સ રાખ્યું છે, તો આ મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક એક જ પાર્ટીમાં રહેલા ભાઈ સમાન કામ કરનારા લોકો માટે આ ગેરવ્યાજબી છે, આ ન થવું જોઈએ. એટલે તમને એવું લાગી રહ્યું છે કે ચૈતર વસાવા ઉપર કેસ થાય તો ગોપાલ ઇટાલિયા કાળો કોટ પહેરીને કોર્ટના પ્રિમાઇસીસની બહાર જઈને ઊભા રહી જાય, રાજુ કરપડા ઉપર કેસ થયો તો ગોપાલ ઇટાલિયા દેખાયા પણ નહીં. આ મુખ્ય કારણ આ છે કે ગોપાલ ઇટાલિયા ક્યાંક પોતે પાર્ટીથી મોટા થઈ ગયા છે એવું સમજી રહ્યા છે, એટલા માટે આ થયું છે. મુખ્ય કારણ કોઈ એક વ્યક્તિના કારણે હું પાર્ટી છોડી દઉં કે મેદાન છોડી દઉં એટલો નિર્બળ માણસ નથી કે એના કારણે છોડો, અને હું છોડું અને કોઈના પર ઠીકરું ફોડતો જાઉં. સાથે રહ્યા છીએ તો ખૂબ નજીકથી સારી રીતે કામ કર્યા છે, પણ કોઈના પર અત્યારે જતાં હું ઠીકરું ફોડું તો મારી દ્રષ્ટિએ મને વ્યાજબી નથી લાગતું. હું પહેલેથી કહું છું કે જે મોઢે પાન ચાવ્યું હોય ને એ જ મોઢે કોલસો ચાવવો એ મને નથી લાગતું યોગ્ય છે. જે હતું તે, જે સવાલ તમે કર્યો છે એ સવાલ પણ માન્યું કે ચલો એમની કંઈક મજબૂરી હશે કે લીગલ પેલામાં હશે, તો પાર્ટીએ કેમ એમને કન્વિન્સ કરવાની કોશિશ ના કરી કે પાર્ટી ક્યાંક કાચી પડી? નહીં, કન્વિન્સ તો બેન હવે ડર લાગે, તમને બીક જ લાગવા માંડે તો બીકની દવા શું? હું જેલમાં જઈશ તો મને આમ થઈ જાય, જેલમાં જઈશ તો પરિવાર આમ થઈ જાય, મારા બાળકોને આમ થઈ જાય, જેલમાં જઈશ તો જમીનનું શું થાય, મકાનનું શું થાય, ગાડીનું શું થશે, ડ્રાઈવરનું શું થશે, એવી ડર લાગવા માંડે તો એની દવા કઈ? અમે તો કહીએ કાકા તમારી સાથે છીએ, ચિંતા ના કરો, સારું થઈ જશે, આપણે કોર્ટમાં ફાઇટ આપીશું, જે કોર્ટમાં જવું પડે કરશું, વગેરે 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 આપણે કહેતા જ હોઈએ, અને જરૂર પડે ત્યાં સપોર્ટ કરતા જ હોય. પણ તમને ડર જ લાગ કરે તો આ ભૂતના ડર જેવો ડર છે, જેલનો ડર. તો એનો મતલબ એ થયો કે આપના નેતા ઉપર એમને ભરોસો નહોતો. તો ભરોસો એને અમારા ઉપર નહોતો એવું નહોતું, આટલા વર્ષ સાથે રહ્યા તો ભરોસા વગર ન રહ્યા હોય, પણ હવે એક ડર લાગી જાય ને, જ્યારે ડર વસ્તુ એવી છે કે એકવાર લાગી જાય ને પછી એની કોઈ દવા નથી બેન.
અને આ ગુજરાતમાં ડરના મારા જેલમાં ન જવું પડે એટલે કેટલા લોકો ભાજપમાં ગયા છે? કેટલા લોકો ભાજપમાં ગયા ને જેલમાં ન જવું પડે એટલા જ ગયા ને. તો શું એ લોકોને ભરોસો નથી? ભરોસો તો હોય, પણ ડર જ એટલો લાગી જાય અંદરથી. પછી આસપાસના પરિવારના સભ્યો ડરાવ્યા કરે કે ભાઈ છોડી દે ને, આ બધું શું કામ આવું કરવું છે, તું જાને ભાજપમાં 2 પૈસા કમાઈ લેજે ને. દરેક કિસ્સામાં થયું છે, રાજુભાઈની વાત નથી. દરેક કિસ્સામાં પરિવારના સભ્યો પ્રેશર કર્યા કરતા હોય કે ભાઈ આ બધું શું કરવાનું છે, જા ને છોડ ને ભાઈ, પબ્લિકને ક્યાં કાંઈ ફરક પડવાનો, તો તું તારી રીતે પૈસા કમાઈને ભાજપમાં જતો રહે. તો આવું ઘણો માહોલ બનતો હોય છે. એમાં વિશ્વાસનો એંગલ ને વિશ્વાસ તો હોય જ ને બેન. અને અમે શું કામ નો કામ કરીએ? અમે તો કરીએ જ છે ને. કોનું નથી કર્યું કયો? કારણ કે જે રીતે રાજુ કરપડાએ એક આરોપ એ પણ લગાડ્યો એમની પ્રેસ કોન્ફરન્સમાં કે મારા પરિવાર સાથે મનોજ સોરઠિયાએ ગેરવર્તણૂક કરી અને મારા પિતાને એવું કહી દીધું કે અમે કંઈ નવરા નથી કે તમને વારે વારે એમને તમારે ક્યારે જેલની બહાર આવશે ને જવાબ આપીએ. ના ના, એવી કોઈ ઘટના કઈ બની નથી. તો બધી જો હવે ગોપીબેન શું થયું છે ખબર છે કે કોઈ પતિ પત્નીના છૂટું થાય ને પછી એવી વાતો બહાર આવવા લાગે ને કે જેનો કોઈ મતલબ નથી હોતો. ભાઈ 2 જણા ભેગા રહે છે ત્યારે બધું જ થયું હોય. છૂટા થાય છે તો કે રીંગણા શાકમાં મીઠું નહોતું ને બારી ખુલ્લી રાખેલી ને પડદો બંધ નતો કર્યો ને પંખો ચાલુ હતો ને ટોયલેટ સાફ નહોતું ને આવું બધું બોલવાનો કોઈ અર્થ હોતો નથી. તમારે નથી રહેવું તો તમે લિમિટેડ શબ્દોમાં, મર્યાદિત ભાષામાં, મર્યાદિત મુદ્દા ઉપર વાત કરીને છોડી દો. હવે પછી રાજુભાઈ ધારો કે આમ આદમી પાર્ટીમાં કામ નથી કરતા, ધારો કે એને ભાજપે કીધું છે કે ભાઈ સ્ક્રિપ્ટ પ્રમાણે નહીં બોલ તો જેલમાં પૂરી દઈશું, તો પછી એવી વાતો ઓલા આમ કહી દીધું ને ઓલા આમ કહી દીધું ને ઓલા આમ કહી દીધું ને ઓલા નાને, એ બધો કોઈ અર્થ નથી. એ વાતો શું બતાવે? ચાઇલ્ડિશ બતાવે, આમ બાલિશ વાતો છે. શું મતલબ? હવે મારે ને એને પાર્ટીમાં હતા એટલે ખૂબ સારો વ્યવહાર હતો. હું એના ઘરે 2-4 વખત ગયેલો છું, ગાડીઓમાં ખૂબ સાથે ફર્યા, હોટલોમાં જમ્યા હોઈએ, પાર્ટીના કાર્યક્રમોમાં ગયા હોય, અનેક મજાક મસ્તી કરી હોય, એમાં અનેક વાતો થઈ હોય. હવે બધું બોલવા લાગુ તો એ કઈ સારી વાત છે? મારી મેચ્યોરિટી બતાવવી પડે ને કે આટલી જ વાતો બોલીશ. ભલે હું જાણતો હોઉં કે શું બન્યું છે, ખરાબ બન્યું, સારું બન્યું, પણ શું કામ બોલવાનું છે? તો બોલવું તો એટલું બોલવું જેનાથી તમારું પોલિટિકલ મહત્વ જળવાઈ રહે. તમે એક રાજકીય વ્યક્તિ છો, નેતા બનવા નીકળ્યા છો, જેમ ફાવે એમ તમે હાવ છોકરાઓ જેવી વાતો કરવા લાગશો, આમ કરી નાખ્યું ઓલું, એવું થોડું હોય. તમારે તમારા રાજકીય કદ પ્રમાણેની તે માપની વાત કરવી પડે. કારણ કે ઉમેશ મકવાણાએ છોડ્યું ત્યારે એમના દ્વારા પણ આ જ પ્રકારના આરોપ લગાડ્યા હતા. ગોપાલ ઇટાલિયા ઉપર જ આરોપ લાગ્યા હતા અને કહેવાય છે કે ગોપાલ ઇટાલિયા પોતાની જાતને સખત ઇનસિક્યોરની સાથે સાથે એકદમ જેને કહેવાય ને મનસ્વી વર્તન કરે છે. તો એ આ 3-4 જણાને જ ખબર છે. કેજરીવાલ સાહેબને હજુ ખબર નથી. તમે કોઈને કહેતા નહીં. હું આવો છું એ રાજુભાઈને ને ઉમેશભાઈને 4-5 જણાને જ ખબર છે. હજુ કેજરીવાલ સાહેબને, દુર્ગેશ પાઠકને, ગુલાબસિંહને, ગોપાલ રાયને, ઈશુદાન કોઈને ખબર નથી. એટલે તમે કોઈને કહેતા નહીં. વાત ગુપ્ત રાખજો. એને બેને જ ખબર છે કે હું કેવો ખરાબ માણસ છું. બાકી તો બધા લોકોને તો કઈ ખબર જ નથી, કેમ કે એ તો આવું કાં તો મૂર્ખ હશે ને કાં તો ભોળા હશે. એટલે હવે તમે કહેતા નહીં કોઈને, પ્લીઝ. હવે આપણા બે વચ્ચે જ રાખજો આ વાત. ના, પણ એ વાત સાચી કે ખોટી? હું તો એમ કહું ઓલા લોકોને ખબર નથી ને, ભગવંત માન સાહેબ ને, અરવિંદ કેજરીવાલ ને, મનીષ, કોઈ ખબર જ નથી કે આવો છે ગોપાલ. આ બંનેને જ ખબર છે, કેમ કે આ ચાણક્ય છે. સમજો તમે. હવે કોઈને ઓલાને ક્યાં કઈ ખબર જ છે કે ગોપાલ ખરાબ માણસ છે? આ કેવી વાત થઈ? કારણ કે એમનો આરોપ એ છે કે મને કોઈ લીગલ મદદ પણ ગોપાલ ઇટાલિયાએ ના કરી. ગોપાલ ઇટાલિયા કાળો કોટ પહેરીને ચૈતર વસાવાની કોર્ટની બહાર જઈને ઊભા રહી જાય છે, પણ રાજુ કરપડા અને આટલા ખેડૂતોની ઉપર 307 લાગે છે, છતાં ગોપાલ ઇટાલિયા લીગલ મદદ કરવા નથી જતા. બેન, આ હળદરની ઘટના કઈ તારીખે બની? 11 તારીખની આજુબાજુ. 12 તારીખે, 12મી ઓક્ટોબર, 12/10/2025 બની. હું 11/10/2025 ના રોજ રાજુભાઈ કરપડાના ઘરે એના સુરેન્દ્રનગરમાં હાજર હતો, રાતના 2 વાગ્યા સુધી. વાત સમજ્યા? 12 તારીખે ઘટના બની બપોર પછી. હું 11 તારીખે રાત્રે 2 વાગ્યા સુધી એના ઘરે હતો ને એના ઘરે સીસીટીવી છે, એમાંય હું હઈશ જો કેમેરા કાઢે તો.